નમસ્તે મિત્રો, આજે ફરી હું તમારી સમક્ષ આવી છું માતાજી અને શ્રી અરવિંદના પૂર્ણ યોગની અમુક જાણવા જેવી અગત્યની વાતો લઈને. આપણે સૌ જાણીએ છીએ કે આપણી બહારની જે પ્રગતિ છે તે આપણને સુખ અને સગવડ આપે છે, પણ ખરેખર માતાજી એમ કહે છે કે આપણે ઇનર પ્રોગ્રેસ માટે આવ્યા છીએ, આંતર પ્રગતિ માટે આવ્યા છીએ. તો જો બહારની પ્રગતિની સાથે સાથે અંદરની પ્રગતિ થાય અને જેમ વર્ણાશ્રમની વાતો કરી છે તેમ એક સ્ટેજ એવો આવે કે બ્રહ્મચર્ય, ગ્રહસ્થ, સંન્યાસ અને વાનપ્રસ્થ, એ સ્ટેજીસને જો આપણે સાયકોલોજીકલ ટર્મ્સમાં સમજીએ તો એમ કહી શકાય કે આ બધું કશું બહારથી છોડવાનું નથી. સંન્યાસ આશ્રમ, વાનપ્રસ્થ એ બહારથી કશે ઘર છોડીને કોઈક જંગલમાં જવું કે આશ્રમમાં જવું, એનાથી એ આશ્રમોની પરિપૂર્ણતા થતી નથી. કારણ કે શ્રી અરવિંદ હંમેશા કહે છે, તમે મૂળભૂત રીતે કયા સ્તર પર છો ચેતનાના તે અગત્યનું છે, જ્યાં પણ હો તમે. એટલે વાનપ્રસ્થ અને સંન્યાસને જો આપણે લઈએ કે એ ખરેખર વિડ્રોલ ઓફ અવર સેન્સીસ, ઇન્દ્રિયગત એક્ટિવિટીઝ, સેન્સથી આંખ, કાન, સ્વાદ, સ્પર્શ, આ બધી ઇન્દ્રિયોને આપણે સંયમમાં કરીને અંતર્મુખ થઈએ, તે વધારે અગત્યનું છે. બહારથી છોડવાની જરૂર નથી, અંદરથી ધીરે ધીરે જેમ એક પાંદડું સૂકું થઈને ખરી પડે તેમ અંતર્મુખ થવાથી, પ્રભુનું ધ્યાન કરવાથી, સંયમ રાખવાથી અને ઈચ્છાઓને, દ્વેષને, રાગને, ક્રોધને, હતાશાને ધીરે ધીરે સારી રીતે મુક્ત થઈએ એનાથી, તો આપણી આંતર પ્રગતિ થાય છે. અને અગેન ઇનર પ્રોગ્રેસ ઇઝ પ્રોગ્રેસ ઇન કોન્શિયસનેસ. આપણે ચેતનામાં વધારે પ્રગતિ કરવાની છે. એનો અર્થ શું છે ચેતનામાં પ્રગતિ કરવી? એટલે વધુને વધુ અવેર રહેવું, વધુને વધુ કોન્શિયસ રહેવું અને વધુને વધુ આપણી આ પ્રકૃતિ પર આપણો સંયમ વધે. જે શબ્દ બોલવા હોય તે જ બોલીએ, વધારે નહીં. જેટલું આપણા શરીરને અને આપણી ઉચ્ચતમ પ્રગતિ માટે જરૂર પડે એટલો જ ખોરાક, એટલો જ આરામ, એટલી જ પ્રવૃત્તિ. તો આ બધું જ કરવા માટે શું કરવું જોઈએ? તો આજનો મેં વિષય રાખ્યો છે આંતર પ્રગતિની અમુક સમજ અને શરતો. આ પહેલા મને એક બહુ સરસ શ્રી માતાજીનું કોટેશન તમારી સાથે શેર કરવાનું મન થાય છે. ખાસ કરીને આધ્યાત્મિક જીવન કોને કહેવાય, આધ્યાત્મિક જીવન ક્યારે શરૂ થાય છે, અને આપણે જો આધ્યાત્મિક જીવન જીવતા હોઈએ તો એ જીવન કેવું હોય તે કદાચ બહુ ઝીણવટથી આપણને સ્પષ્ટતા મળી નથી. એટલે આપણે એક કોટેશન માતાજીનું જ લઈ લઈએ એમના જ શબ્દોમાં, તો પછી કોઈ ગેરસમજ ના હોય અને આપણે એ ભ્રમમાં ન રહીએ કે મારી તો પ્રગતિ થાય છે, હું સવારે ઉઠીને ભજન સાંભળું છું, શ્લોક બોલું છું, પૂજા કરું છું, આસન કરું છું, વગેરે વગેરે. બહુ જ સારી વસ્તુ છે, ડિસિપ્લિન તો જોઈએ જ, બટ ઇઝ ઇટ રિયલી અ સ્પિરિચ્યુઅલ લાઈફ? એન્ડ વોટ ઇઝ અ સ્પિરિચ્યુઅલ લાઈફ? એન્ડ વેન ડઝ ધ સ્પિરિચ્યુઅલ લાઈફ એકચ્યુઅલી બિગિન? એટલે આ પ્રશ્ન જે કોઈએ પૂછ્યો તો તે હું પ્રશ્ન લઉં છું ને પછી શ્રી માતાજીનો જવાબ લઉં છું. અને ત્યારબાદ જે મેં કહ્યું તેમ
આધ્યાત્મિક પ્રગતિ, આંતર પ્રગતિ, ચેતનામાં પ્રગતિ કઈ રીતે કરી શકાય અને એના માટે કઈ કઈ શરતો મૂકી છે શ્રી માતાજીએ તે આપણે જોઈશું. તો પ્રશ્ન છે, સ્વીટ મધર, when does our true spiritual life begin? સાચી આધ્યાત્મિક જીવનની શરૂઆત હે મધુર માતાજી ક્યારે થાય છે? તો માતાજી કહે છે, the true spiritual life begins when one is in communion with the divine in the psychic, when one is conscious of the divine presence in the psychic and in constant communion with the psychic. Then the spiritual life begins, not before the true spiritual life. તો આપણે આ વાક્યના અર્થ માટે સભાન બનીએ અને સમજીએ. માતાજી કહે છે કે આધ્યાત્મિક જીવન ત્યારે જ શરૂ થાય છે કે જ્યારે તમે તમારો આત્મા, તમારા સાયકિક બિંગ, તમારા ચૈત્ય પુરુષના સંપર્કમાં છો, તેના સભાન છો. અને સંપર્કમાં હોવું એટલે આપણે કેટલા બધા લોકો સાથે વોટ્સએપ પર ને ફોન પર સંપર્કમાં હોઈએ છીએ. તો શું થાય છે? સંપર્કમાં હોવાથી સંદેશાની આપ-લે થાય છે. આપણને મેસેજ મળે છે, આપણે મેસેજ વાંચીએ છીએ, આપણે મેસેજ ફોરવર્ડ કરીએ છીએ વગેરે. ઇન કમ્યુનિયન, ઇન કમ્યુનિકેશન. એટલે એમ કહી શકાય કે સાયકિક સાથે આપણું જોડાણ હોય અને આ ચૈત્ય પુરુષ જે અંદર બેઠો છે, જે આત્માનો તણખો છે, જે ફ્લેમ છે, જે અગ્નિ છે, તેના માર્ગદર્શનમાં, તેના દોરવાયેલા, તેના ઇન્ફ્લુઅન્સમાં જીવન જીવાય. મનના, પ્રાણના પ્રભુત્વમાં નહીં, ઈચ્છાઓના, આવેગોના ગુલામ નહીં. પણ જ્યારે આપણે કમ્પ્લીટલી ચૈત્ય પુરુષની હાજરી પ્રત્યે સભાન બનીને એની સાથે આપણું જોડાણ હોય, અને તે પણ કહે છે કે કોન્સ્ટન્ટ કમ્યુનિયન, કાયમનું હોય, અછડતું નહીં, ક્યારેક નહીં, નોટ વન્સ ઇન અ મંથ ઓર યર્સ ઓર વન્સ અ ડે, બટ કાયમ માટે. એટલે આ વસ્તુ આપણે સમજીએ તો આપણને ખરી આંતર પ્રગતિ શું છે તે સમજાશે અને કઈ રીતે કરવી તે આપણે જોઈએ. અને કહે છે કે જ્યારે તમે આ રીતે કમ્યુનિયનમાં હોવ છો સાયકિક બિંગના, તો તમને શું કાર્ય કરવું, કયું એક્શન કરવું, તે એ દિવ્ય હાજરી તમને કહેશે, દોરવશે. આ પહેલાંના વક્તવ્યમાં મેં કહ્યું હતું કે કઈ રીતે ઈશ્વરની ઈચ્છા જાણી શકાય. તો એ જ અનુસંધાનમાં આજનું આ વક્તવ્ય છે કે એના દોરવાયેલા દોરવીએ તો આપણે શું વિચાર કરવો, કેવી લાગણી આપણે અનુભવવી, કે આપણે કાર્યો કયા કરવા, તે કરી શકીએ. અને ત્યાર પછી બહુ જ મહત્ત્વની વસ્તુ બને છે, આપણી ઈચ્છાઓ રિપ્લેસ થાય છે ડિવાઇન વિલથી. ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવન જીવાય છે. અને ત્યારે આપણા માનવ જન્મનો પૂરેપૂરો અર્થ પરિપૂર્ણ થાય છે. આ જ પર્પસ છે, આ જ મિશન છે. માતાજીની એક પ્રેયરમાં છે, ટુ સર્વ એન્ડ મેનિફેસ્ટ ધ ડિવાઇન. આના માટે જ આપણો જન્મ થયો છે. સેવા પ્રભુની, અને એને આપણી અંદર આપણે ખીલવીએ, વિકસાવીએ, એની ચેતના આપણી અંદર વિકસે, મેનિફેસ્ટ થાય ડિવાઇન. ડિવાઇન શું છે? સત ચિત આનંદ સ્વરૂપ છે. ડિવાઇન શું છે? સત્યમ, શિવમ, સુંદરમ છે. તો એ જે ડિવાઇન છે તે આપણા જીવનમાં બહાર, આપણા બાહરી જીવનમાં એ રિફ્લેક્ટ થાય. રિફ્લેક્ટ થાય એટલે મનમાં ઈશ્વરના જ્ઞાનનો પ્રકાશ,
પ્રાણમાં ઈશ્વરનો આનંદ અને શક્તિ અને શરીર ખૂબ સ્વસ્થ, હાર્મોનિયસ, હેલ્ધી, શુદ્ધ કરણ તરીકે એ વર્તે. અને શરીરની શુદ્ધતા માટે પણ બહુ જ સરસ કહેવાયું છે, જે હું ફરી કોઈક વાર લઈશ. તો હવે હું એ શરતો વાંચું છું જે હું આગળ કહી ગઈ કે કઈ શરતો છે, કયા નિયમો છે એ આંતર પ્રગતિ કરવા માટે, જેથી કરીને માતાજીએ કહ્યું છે તેવી સ્પિરિચ્યુઅલ લાઈફ, ખરું આધ્યાત્મિક જીવન આપણું શરૂ થાય. તો માતાજી કહે છે કે ફોર ધોઝ who want constantly to progress, there are 3 major ways of progressing. 3 મુખ્યત્વ રીત છે પ્રગતિ કરવાની. જેણે કાયમ માટે પ્રોગ્રેસ જ કરવું છે. આપણે 12માસીના ફૂલ જોઈએ છે અને આપણને ખબર છે કે માતાજીએ એનું નામ આપ્યું છે પ્રોગ્રેસ, પ્રગતિ. અને એની નીચે મેસેજ બી છે, પ્રોગ્રેસ, દેટ ઇઝ વાય વી આર ઓન અર્થ. આ પૃથ્વી પર શાના માટે આવ્યા છીએ? પ્રોગ્રેસ કરવા માટે આવ્યા છે. ખરો પ્રોગ્રેસ, ચેતનામાં પ્રોગ્રેસ, આધ્યાત્મિક ચેતનાના સંપર્કમાં આવીને એના દ્વારા દોરવાયેલું જીવન, તે ખરી પ્રગતિ છે. તો આ 3 રીતમાં સૌથી પહેલી રીત શું છે? શું કરવું જોઈએ આપણે? ટુ વાઇડન ધ ફિલ્ડ ઓફ વન્સ કોન્શિયસનેસ. આપણી ચેતનાને વિશાળ કરવી અને સભાનતાનો વિસ્તાર વધારવો. વધુ ને વધુ આપણે સભાન બનીએ. મિત્રો, જ્યારે તમે આ શરૂ કરશો ને ત્યારે તમને ખ્યાલ આવશે કે અત્યાર સુધી આપણે શું કરતા હતા. જાણે કે ઊંઘમાં અર્ધ જાગ્રત અવસ્થામાં આપણે બધા કાર્યો કરતા હોઈએ ને, થતા હતા બધા કાર્યો, બરાબર છે. પણ પૂર્ણ સભાનતા, ફુલ્લી અવેક, ફુલ્લી કોન્શિયસ, ફુલ્લી ઇન કંટ્રોલ, એ આખી બહુ જુદી વસ્તુ છે. અને ઘણા એવા વક્તાઓ છે જે આપણને બહુ સારું માર્ગદર્શન આપે છે. એ કહે છે કે તમે સભાન થાઓ તમારા શારીરિક મૂવમેન્ટ્સ વિશે. તમે કઈ રીતે ઊભા થાઓ છો, ચાલો છો, બેસો છો, સૂઈ જાઓ છો, એક શારીરિક મૂવમેન્ટ્સના સભાન થાઓ. પછી ધીરે ધીરે એક તમારા વિચારો પ્રત્યે સભાન થાઓ. નહીં બોલવા જેવું જો મનમાં આવે છે તો સભાન થતાની સાથે જ એને રોકી લો. એટલે હું વધુ નહીં કહીશ, કારણ કે તમે જો આ શરૂ કરશો ને વધારે તમારી સભાનતાનો વિસ્તાર વધારશો, ચેતનાને વિશાળ બનાવશો, તો ખૂબ આનંદદાયક દિવસો પસાર થશે. અને એની કસરત માતાજી આપી છે કે તમે ચત્તાપાટ સૂઈને તમારા ટેરેસ પર, અગાસીમાં સૂઈને આકાશને નિહાળો અને આકાશને આખા જાણે કે તમારી ચેતના આંબી લે છે એવી રીતની તમે એક કલ્પના કરો. અથવા દરિયામાં તમે એક બોટમાં, નાની સરખી નાવડીમાં ચત્તાપાટ સૂઈને તમે જુઓ અને આખા દરિયાને જાણે કે તમે આવરી લો છો તમારી ચેતનાથી. તો આ રીતે ધીરે ધીરે વિશાળતાની એક્સરસાઇઝ બી થાય છે અને પ્રેક્ટિસમાં નાની વસ્તુઓના સભાન થવાથી પણ આપણી ચેતના વિશાળ બને છે. બીજી શરત છે ટુ અન્ડરસ્ટેન્ડ એવર બેટર એન્ડ મોર કમ્પ્લીટલી વોટ વન નોઝ. આપણને એમ લાગે કે હું જે જાણું છું તે જાણું છું, બહુ સારી રીતે જાણું છું. પણ ઘણીવાર એવું બને છે કે આપણે ઘણી વસ્તુ જાણતા હોઈએ છીએ, પણ જાણકારી અને તેને અનુભવમાં મૂકવાની વચ્ચે બહુ મોટો ગેપ છે. ખરેખર જેને નોલેજ કહેવાય છે એ આપણા શાસ્ત્રોમાં લઈ ગયા છે. રિયલ નોલેજ ઇઝ એક્સપિરિયન્સ ઓફ ધ થિંગ નોન. સાચું જ્ઞાન એ જ છે કે જે તમે અનુભવ કરી શકો. આજે મને કોઈ એક રેર ફ્રૂટની વાત કરે
કે અમે ફલાણી જગ્યા ગયા હતા ને અમે આ ફ્રૂટ ખાધું. આપણે કંઈ કેવું છે તો કે કેરી જેવું મીઠું છે, ચીકુ જેવું સોલિડ છે, વગેરે વગેરે. પણ આપણને કોઈ જ આઈડિયા નહીં આવે કે આ ફળ કેવું હશે. જો આપણે હાથમાં લઈએ, એને જોઈએ અને એને ચાખીએ, તે જ્ઞાન ફળ વિશેનું અને સાંભળેલું ને વાંચેલું જ્ઞાન તેમાં કેટલું અંતર છે. તો માતાજી એ જ કહે છે કે ટુ અન્ડરસ્ટેન્ડ એવર બેટર એન્ડ મોર કમ્પ્લીટલી, સંપૂર્ણતાથી વોટ વન નોઝ, અને સંપૂર્ણતાથી જાણવા માટે અનુભવગત જ્ઞાન ખૂબ જરૂરી છે. ત્રીજું કહે છે ટુ ફાઇન્ડ ધ ડિવાઇન એન્ડ સરેન્ડર મોર એન્ડ મોર ટુ હિઝ વિલ. હું આગળ કહી ગઈ તેમ એની ઈચ્છા સર્વોપરી, એના ઈચ્છા પ્રમાણે દોરવાય, પણ એની ઈચ્છા જાણવી કઈ રીતે? સંપર્ક કરવો પડે, કોન્ટેક્ટ કરવો પડે તો ખબર પડે. તો આ જે સંપર્ક જે છે તે કરવા માટેની જે તૈયારી જે આપણી અંદર જે થાય છે તેમાં આ પગલાં આવી જાય છે. ચેતનાને વિશાળ કરવી, વધારે ને વધારે અનુભવગત જ્ઞાન લેવું અને સમર્પણ કાયમ સતત કર્યા કરવું. અને હવે અમુક આ ત્રણને સપોર્ટ કરવા માટે જે માતાજી કહે છે, માતાજીના શબ્દોમાં હું લઉં, ટુ કોન્સ્ટન્ટલી એનરિચ ધ પોસિબિલિટીઝ ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. આ ઇન્સ્ટ્રુમેન્ટ, આ શરીર, આ સાધન જ છે. તો આ સાધનને આપણે વધુ સક્ષમ કઈ રીતે બનાવી શકીએ, વધુ કેપેબલ કઈ રીતે બનાવી શકીએ, એની અંદર જે પોસિબિલિટીઝ રહી છે, જે શક્યતાઓ રહી છે, એને વધુને વધુ કઈ રીતે ઉત્કૃષ્ટ બનાવીએ. આપણે ઘણીવાર કહીએ છીએ કે આ મારા લેપટોપમાં કે મારા ફોનમાં આટલા કામો નથી થતા, તો કોઈ મિકેનિક આવીને આપણને કહી શકે કે તમે આ વસ્તુ એડ કરો કે ફલાણું સોફ્ટવેર એડ કરો તો તમે વધારે ઉપયોગ કરી શકશો તમારા આ સાધનનો. તેવી જ રીતે આપણે આ ઇન્સ્ટ્રુમેન્ટને પણ વધુ ને વધુ એનરિચ કરવાનું છે, સબળ બનાવવાનું છે, શક્તિમાન બનાવવાનું છે, જેથી કરીને આપણે પ્રભુની સેવા અને એને આપણી ચેતનામાં વધારે ને વધારે વિકસાવી શકીએ. પછી કહે છે ટુ સીઝલેસલી પરફેક્ટ ધ ફંક્શનિંગ ઓફ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. તમે પોસિબિલિટીઝ તો એની તૈયાર કરી, તમે જ્ઞાન લીધું, તમે ટ્રેનિંગ લીધી, તમે સ્કિલ્સ બધી કરી, પણ એ ચાલે છે કે નહીં? એટલે તમે જ્યારે જીવનમાં લોકોની વચ્ચે આવો છો, સમાજમાં અમુક પ્રશ્નો તમારી સામે ઊભા થાય છે અને દરરોજના જીવનમાં કંઈક ને કંઈક તો પડકાર આવે જ છે. તો જ્યારે પડકાર આવે છે ત્યારે જ આપણને ખબર પડે છે કે આપણા ઇન્સ્ટ્રુમેન્ટની કેપેસિટી કેટલી છે. તો આ વસ્તુ કરવા માટે માતાજી એ પણ કહે છે કે મેક ધ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ક્રીઝિંગલી રિસેપ્ટિવ એન્ડ ઓબિડિયન્ટ ટુ ધ ડિવાઇન. તમે ઈચ્છા ક્યારે જાણી શકો ઈશ્વરની? જ્યારે તમે રિસેપ્ટિવ બનો, તમારી ગ્રહણ શક્તિ વધે અને તમે જાણો, સમજો ઈશ્વરની ઈચ્છા અને તરત એનું પાલન કરો, ઓબિડિયન્ટ રહેવું, એ બહુ જરૂરી છે. તો આની સાથે મારે ધ મધર પુસ્તકમાં એટલું સરસ સમજાવ્યું છે કે આપણે કઈ રીતે આપણા ઇન્સ્ટ્રુમેન્ટને રિસેપ્ટિવ બનાવી શકીએ. કારણ કે જુઓ, હવે આ ચશ્મા જે મેં પહેર્યા છે તેમાં પણ જો સહેજ ધૂળ લાગી જાય છે તો મારાથી જોવાતું નથી બરાબર રીતે. હું કશીક વસ્તુ સમારતી હોઉં, કાપતી હોઉં તો મારું ચપ્પુ બુઠ્ઠું હોય તો મારાથી થતું નથી. એટલે જે સાધનોની મને જરૂર છે તે સાધનો મારા ચોખ્ખા હોવા જોઈએ, શાર્પ હોવા જોઈએ, પરફેક્ટ હોવા જોઈએ. તો આ ઇન્સ્ટ્રુમેન્ટ જે આપણું છે તે એટલું પરફેક્ટ નથી કે એ ડિવાઇન વિલને સમજી શકે અને રિસીવ કરી શકે. તો જે એફર્ટની જરૂર છે તે આ 3 એફર્ટને કઈ રીતે આગળ કરવું તે ધ મધર પુસ્તકમાં શેરવિન કહે છે. જે આપણે પ્રયત્ન કરી શકીએ છીએ આપણા ઇન્સ્ટ્રુમેન્ટને પરફેક્ટ બનાવવા માટે, આપણી આંતર પ્રગતિ કરવા માટે અને સાચું આધ્યાત્મિક જીવન જીવવા માટે, તે છે ટ્રિપલ લેબર ઓફ એસ્પિરેશન, રિજેક્શન એન્ડ સરેન્ડર. અભિપ્સા, પરિત્યાગ
અને સમર્પણ, આ બહુ જાણીતું છે. હવે અભિપ્સા કાયમ માટે સતર્ક રહેવાની આપણે કરી શકીએ છીએ, અને આપણા હૃદયની ઈચ્છાઓ અને આપણી પોતાની ઈચ્છાઓને સતત આપણે બાજુમાં મૂકીને શાંત થઈને એ અભિપ્સા સેવીએ કે ઈશ્વર તારું ધારેલું થાય. એ મન માટે કરી શકાય છે. મનને શાંત કરીને વિચારોને ઓબ્ઝર્વ કરવા, બહારથી આવે છે વિચારો, એને પસાર થઈ જવા, ને ધીરે ધીરે મન શાંત થશે અને ઈશ્વરની ઈચ્છા આપણે સમજી શકીશું. પછી કહે છે કે આપણા પ્રાણમય કોષની શુદ્ધતા જરૂરી છે, ખાસ કરીને લોઅર વાઇટલ, જે નિમ્ન પ્રાણ છે. તો તેમાં ઘણી બધી વસ્તુ આવી જાય છે. ડિઝાયર્સ આવી જાય છે, ડિમાન્ડ આવે છે, ક્રેવિંગ આવે છે, સેન્સેશન આવે છે, પેશન આવે છે, સ્વાર્થ આવે છે, અહંકાર, લાલચ, અને આ બધી વસ્તુને આપણે ધીરે ધીરે દૂર કરીને આ ઇન્સ્ટ્રુમેન્ટને પરફેક્ટ બનાવીએ. અને એ જ ઇન્સ્ટ્રુમેન્ટ ઈશ્વરને કામ લાગી શકે જે શુદ્ધ હોય અને શક્તિશાળી હોય. બાકી ઈશ્વર એના કાર્યો આપણા દ્વારા પરફેક્ટલી નહીં કરી શકે. એના કાર્યો થાય જ છે, તેમ છતાં આપણી અંદર બધા જીવોમાં થાય છે. પણ સારા કરણ બની રહેવું અને એની ચેતનાને વધુ ને વધુ આપણે આપણી અંદર વિકસાવીએ, તે જ તો આપણો મૂળ મિશન છે, પર્પસ છે આ જીવનનો. અને બીજું કહે છે કે શરીરની જે આળસ છે અને જે જડતા છે, તેને ચેન્જ કરીને પ્રકાશ, શક્તિ અને આનંદ મન, પ્રાણ અને શરીર ત્રણેયમાં વહે. અને આ બધા જ પ્રયત્નની સાથે સાથે સૌથી અગત્યનું આ યોગ માર્ગમાં જે આપણને શીખવાડ્યું છે માતાજીએ, તે છે સમર્પણ. અને જ્યારે આપણે સમર્પણ કરીશું, આપણી ચેતનાના દરેક સ્તર ઉપર આપણું સમર્પણ પરિપૂર્ણ હશે, તો ધીરે ને ધીરે માતાજી આપણું જીવન ચલાવશે. જેમ અર્જુનનો રથ શ્રી કૃષ્ણ મહાભારતમાં ચલાવતા હતા અને અર્જુન સંપૂર્ણ રીતે શ્રી કૃષ્ણને શરણે આવીને એમનું કહેલું બધું જ કરતા, તેવી જ રીતે આપણે પણ આ પ્રયત્નો કરીએ, આપણી ચેતનાને વિશાળ બનાવીએ, બધું સમજીએ જે જાણીએ છીએ તેને, અને ધીરે ધીરે સંપૂર્ણ અને સાચું આધ્યાત્મિક જીવન આપણે જીવીએ. એ રીતે આપણા આ પૃથ્વી પરના જીવનમાં આપણી અંતર પ્રગતિ ચાલુ રહે. થેન્ક યુ.